અયોધ્યામાં નિર્માણ થયેલા રામ મંદિરમાં આવનાર 22મી જાન્યુઆરીના રોજ રામલલ્લાની વિધિવત દેશના પ્રધાનમંત્રીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જે ક્ષણની રાહ સમગ્ર દેશ જોઈ રહ્યું હતું તે 22 જાન્યુઆરીએ પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થઈ જવા રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુરતના ડિંડોલી વિસ્તારમાં RSS નગરના કાર્યકર્તાઓ દ્વારા ઓમ સાંઈ અને પંચદેવ બંગલોની સાથે સાથે આજુબાજુની તમામ સોસાયટીઓમાં રામ મંદિરની પત્રિકા વહેંચવામાં આવી હતી. લગભગ 2000 જેટલી પત્રિકાઓ વહેંચવામાં આવી. અયોધ્યામાં નિર્માણ થયેલા રામ મંદિરમાં આવનાર 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની વિધિવત દેશના પ્રધાનમંત્રીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જે ક્ષણની રાહ સમગ્ર દેશ જોઈ રહ્યો હતો તે 22 જાન્યુઆરીએ પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સમગ્ર દેશ આ દિવસે વિશેષ પોતાના ઘરે ઉજવણીમાં જોડાય તે પ્રકારનું આવાહન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા લોકોને કરવામાં આવ્યું છે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થઈ જવા રહેલો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સુરતના ડિંડોલી વિસ્તારમાં RSS નગરના કાર્યકર્તાઓ દ્વારા ઓમ સાંઈ અને પંચદેવ બંગલોની સાથે સાથે આજુબાજુની તમામ સોસાયટીઓમાં રામ મંદિરની પત્રિકા વહેંચવામાં આવી હતી, જેમાં લગભગ 2000 જેટલી પત્રિકાઓ વહેંચવામાં આવી. સંજયભાઈ બાબુભાઈ યાદવ. આ કઈ સોસાયટી અને કયા પ્રોગ્રામ કરવામાં આવે છે? આ આપણે જે રામ જન્મભૂમિનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે આપણે 22 જાન્યુઆરીએ, તેના નિમિત્તે અમે આ ઘરે ઘરે જઈને બધી સોસાયટીઓમાં અક્ષતનું લોકોને અક્ષત પહોંચાડતા છે અને આમંત્રણ કરીએ એ લોકોને કે ભાઈ જે 22 તારીખ પછી ગમે ત્યારે એમને સમય મળે તો ત્યારે એ લોકો અયોધ્યા જઈને દર્શન કરે પ્રભુ શ્રી રામના. એ હેતુથી અમારી બધી સોસાયટીઓમાં આ બધા અમારા કાર્યકર્તાઓ છે. આ કૃષ્ણભાઈ છે, શિવાભાઈ છે, આ નરેન્દ્રભાઈ છે, આ આર્મીવાળા બાપુભાઈ છે. એટલે અમે બધા લોકો ભેગા થઈને આ કાર્યક્રમ કરતા છે. કઈ સંસ્થા છે આ કાર્યક્રમ કરે? આ અમારી સંસ્થા RSS ની છે. તે નગર આપણે ડિંડોલી વિસ્તારમાં આવે છે. અમારે ડિંડોલી વિસ્તાર અમને સોંપવામાં આવ્યું છે. અત્યારે કેટલા સુધી વેચી ચૂક્યા છે? અત્યાર સુધી અમે લગભગ 600 થી 650 પત્રિકા વેચી ચૂક્યા છે. પ્લસ અમારું ટાર્ગેટ છે ટોટલી 2000 મકાનો છે. અહીંયા ટોટલ બધી સોસાયટી કહીએ તો 11 સોસાયટી અમારા એમાં આવે છે વિસ્તારમાં. અને હા, શ્યામ વિલા નગરના 11 સોસાયટી આપણે એમાં આવે છે અને એમાં ટોટલ 2000 જેવા મકાન છે. એ બધે ઘરે ઘર પૂરતી શ્રી રામજીની આ પત્રિકા પહોંચાડવાનું અમારું ધ્યેય છે. मेरा नाम कृष्णा स्वामी भाई शिंदे। ये किस सोसाइटी में और किस तरह का प्रोग्राम आयोजन करना है? ये हमारा अयोध्या राम मंदिर जो बन रहा है तो रामलला का जो प्राण प्रतिष्ठा 22 जनवरी को हो रहा है, उसी के लिए हम पूरे लोगों को हम लोग बोल रहे हैं कि आप 22 तारीख को 22 जनवरी को अयोध्या राम मंदिर के प्राण प्रतिष्ठा में आप जाइए। हम घर घर जाके अक्षता बांट रहे हैं, लोगों को आग्रह कर रहे हैं कि आप आइए, हमारे साथ जुड़िए और हमारे साथ अयोध्या चलिए। अभी तक कितना सोसाइटी में वितरण करने में आया पत्रिका? अभी तक हम लोग ने 600 650 पत्रिका बांट चुके हैं। हमारा ध्येय 2000 से ज्यादा घरों में जाके हम लोग बांटने वाले हैं। विवेक सिंह, जनादेश न्यूज, सूरत।